હેલો સ્ટુડન્ટ, નમસ્તે. હવે આપણે આ ધોરણ 8 સ્વાધ્યાય 2.2 અને એને એક્ઝામ્પલ નંબર 5 જોઈએ. તો શું છે? તો 3t - 2 છેદમાં 4 ઓછા 2t + 3 છેદમાં 3 બરાબર 2 ના છેદમાં 3 ઓછા t. હવે આખું સમીકરણ t વાળું છે, તો આમાં આપણે શું કરવાનું? તો કે એક તો સમીકરણ ઉકેલો, એટલે કે આખું સમીકરણ જે પદ વાળું હોય એ ધારો કે t વાળું છે, તો t ની કિંમત શોધો. તો આપણે શું કરશું? તો પહેલા જો, તો પહેલું પદ એની નીચે 4 છે, બીજું પદ નીચે 3 છે, પછી બરાબર ને આ બાજુ જુઓ તો 2 ના છેદમાં 3 છે, ઓછા t ના છેદમાં કાંઈ નથી. તો કાંઈ ન હોય તો આપણે શું લખી રાખીએ? તો કે જ્યારે કાંઈ નીચે આપેલું ન હોય તો શું લખી શકાય? તો કે 1 લખી શકાય. તો આપણે લખીએ 2 ના છેદમાં 3 ઓછા t ના છેદમાં 1. હવે જો, તો પ્લસ માઇનસ હોય અને છેદ અલગ અલગ હોય તો શું કરાય? તો કે લસા લેવો પડે, એટલે કે ચોકડી ગુણાકાર લઈ લ્યો. તો આના છેદમાં છે એ અહીંયા ગુણશે અને અહીંયા છેદમાં બીજા પદના છેદમાં છે એ પેલા પદને ગુણશે. તો આપણે લખીએ કે 3 કૌંસમાં 3t - 2 ઓછા 4 કૌંસમાં 2t + 3 અને 2 ના છેદમાં તો કે 2 નો ગુણાકાર, તો 4 તેરી કેટલા થાય? તો કે 12. બરાબર. અહીંયા જુઓ તો ચોકડી ગુણાકાર લઈ લ્યો તો 2 × 2 ઓછા 3t અને છેદમાં 2 નો ગુણાકાર, તો 3 × 3. હવે તો કે કૌંસ ખોલો, તો 3 કૌંસની બહારના 3 છે એ કૌંસમાં આવેલા દરેક પદને ગુણશે. તો આપણે લખીએ 3 તેરી કેટલા થાય? તો કે 9t ઓછા 3 દુ 6 ઓછા આ 4 છે એ આને ગુણે અને આને ગુણે, તો 4 દુ કેટલા થાય? તો કે 8t ઓછા અને કૌંસમાં વત્તા છે તો ઓછે વત્તે, એટલે કે વિરુદ્ધ નિશાની હોય તો હંમેશા કઈ આવે? તો કે માઇનસની. તો 4 તેરી કેટલા? તો કે 12 અને છેદમાં પણ કેટલા? તો કે 12. બરાબર. અહીંયા 2 ઓછા 3t ના છેદમાં 3. હવે અહીંયા પણ જો, તો કે પેલા t વાળા t લઈ ગયો અને અચળ વધારે અચળ, તો તેથી 9 માંથી 8 જાય તો કેટલા વધે? t ઓછા 12 અને ઓછા 6, તો ઓછે ઓછે વત્તા પણ નિશાની કેવી? તો કે માઇનસ. તો 12 ને 6 કેટલા થાય? તો કે 18 એના છેદમાં 12. બરાબર. 2 ઓછા 3t અને એના છેદમાં 3. પાછું જુઓ તો હવે શું કરશું? તો કે આ પદ છે અને હું આ બાજુ લઈ લઉં તો શું આવશે? જુઓ તો t ઓછા 18 અને એના છેદમાં 12. આ પદને આ બાજુ લઉં છું તો -2 ઓછા 3t અને છેદમાં કેટલા? 3 અને એના બરાબર આ પદ આ બાજુ વયું ગયું, ડાબી બાજુ વયું ગયું, તો અહીંયા શું આવશે? તો કે 0. હવે તો પાછો ચોકડી ગુણાકાર આવ્યો, તો આ 3 છે એ અહીંયા ગુણે અને 12 છે એ અહીંયા ગુણે, તો આપણે ગુણીએ તો શું હશે? તો કે 3t ઓછા 18 તેરી કેટલા થાય? તો કે 54 છેદમાં માઇનસ આ 12 છે અહીંયા ગુણે, તો 12 દુ કેટલા થાય? 24 અને 12 તેરી કેટલા થાય? તો કે 36. પણ ઓછે ઓછે કેવા થઈ જાય? વત્તા. તો શું આવશે? તો 12 તેરી 36t અને છેદમાં જુઓ તો 2 નો આપણે ગુણાકાર કરવાનો, 12 તેરી 36 અને એના બરાબર શું? તો કે 0. ચલો, સમજાય છે? હવે t વાળા લઈ લ્યો તો 36 અને 3 કેટલા થાય? તો કે 39t ઓછા 54 અને ઓછા 24. બેનો તમે ઓછે ઓછે શું થાય? વત્તા, પણ નિશાની કેવી? માઇનસ ની, એટલે કે 78 અને એના બરાબર 36. 0 ને ગુણે તો શું થઈ જાય? 0. હવે આપણો એમ શું? તો કે t ની કિંમત શોધવી. તો t ને એકલો કરવો છે, તેના માટે પહેલા તો અહીંથી 78 ને કાઢવા પડે, તો 39t અને એના બરાબર 78 અહીંયા માઇનસ, આ બાજુ આવે તો શું થઈ જાય? પ્લસ, એટલે કે +78. હવે t ની કિંમત શોધવી હોય તો t ને એકલો કરો તો શું થશે? તો કે 39 અહીંયા ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં, એટલે કે 78 અને છેદમાં અંશમાં હોય તો ક્યાં જાય? તો કે છેદમાં 39. 39 ગુણ્યા દુ કેટલા થાય? 78. તો t ની કિંમત તમને શું મળી? 2. તો આ જવાબ સાચો છે ખોટો કઈ રીતે ખબર પડે? તો કે ગમે એ સમીકરણમાં તમે t ની કિંમત મૂકો અને ડાબા બરાબર જવાબ થાય તો તમારો દાખલો સાચો છે. બીજું એક ખાસ યાદ રાખજો કે 12 અને 3 નો લસા જો તમારે ઈઝીલી કરવું હોય તો ચોકડી ગુણાકાર લઈ લો, અથવા તમે 3 અને 12 ના પાડા બોલો અને પેલો અવયવી કયો કોમન આવે છે બેમાં એ જુઓ, એ લસા કહેવાય. તો 3 અને 12 નો લસા 12 પણ થાય અને 12 ના પાડામાં કંઈ પણ થાય. ઓકે, ચલો, સમજાઈ ગયું? થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, તમને આ એક્ઝામ્પલ સારી રીતે સમજાઈ ગયા હશે. કંઈ પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને ખાસ જણાવજો. થેન્ક યુ.